ઉત્તરોત્તર છેલ્લા વર્ષોની અંદર સાયબર ક્રાઇમનો વ્યાપ સતત વધી રહ્યો છે. સાયબર ક્રાઇમના વધતા વ્યાપની સાથે સાથે જે ખાતાઓની અંદર સાયબર ફ્રોડની રકમ જતી હોય છે તે ખાતાઓની ફ્રીઝ કરવાની સંખ્યા પણ સતત વધી રહી છે. અનેકવાર એવું બનતું હોય છે કે જ્યારે ફ્રોડસ્ટર દ્વારા ફ્રોડ કર્યા બાદ તે પૈસાનો ઉપયોગ જે છે એ પોતાના કોઈ અંગત કામ હેઠળ બિલ કે એવું કંઈ આપવા માટે થઈને કરવામાં આવતો હોય છે. અને ત્યારે એવું બનવા પામતું હોય છે કે કોઈ વેપારી છે તો કોઈ જગ્યાએ કોઈ પેટ્રોલ પંપનો ધારક છે કે અન્ય કોઈ એવા લોકો છે કે જે પૈસા કોઈની પાસે માંગતા હોય અને તેમના ખાતામાં જ્યારે આ ફ્રોડસ્ટર પૈસા મોકલી આપે જે લીગલ મની હોય ત્યારે એ ખાતાઓ પણ સાથે સાથે ફ્રીઝ થઈ જતા હોય અને તેના કારણે જે નિર્દોષ લોકો છે એ પણ આ જે ફ્રોડસ્ટર છે એની એક જે ફ્રોડ છે તેનો વિક્ટીમ બનતો હોય છે. તો આને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા એક નવું આખી કાર્યપદ્ધતિ અપનાવવામાં આગામી દિવસોમાં આવશે કે જેની અંદર જે ખાતાઓમાં પૈસા ગયા છે તેની અંદર જે ફ્રોડની અમાઉન્ટ છે તે ફ્રોડની અમાઉન્ટને લિયન અથવા હોલ્ડ કરવામાં આવશે અને તેને બાદ કરતાં અન્ય પૈસા જે છે એ ફ્રીઝ કરવામાં નહીં આવે કે જેથી કરીને ખાતું જે છે તેનો ઉપયોગ બંધ ન થઈ શકે અને જે ફ્રોડ માટેની જે રકમ જે લિયન કરવાની જે આવે એ લિયન માટેના જે ઈમેલ જે છે એ પણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓથોરાઇઝ્ડ ઓફિસર્સ દ્વારા જ કરવામાં આવશે કે જેના આધારે અમાઉન્ટ લિયન થઈ શકશે. આ નવી કાર્ય પદ્ધતિ છે તે અન્વયે આશરે 28,000 જેટલા એવા ખાતાઓ કે જે ફ્રોડની સાથે જોડાયેલા નથી તેવા અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાલ ગુજરાત પોલીસમાં ગાંધીનગર ખાતેથી CID ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ શહેર પોલીસની વાત કરીએ તો આપણે જે રિફંડની કામગીરી જે ચાલી રહી છે તેના માટે થઈને એક સ્પેશિયલાઇઝ્ડ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટની સ્થાપના કરવામાં આવી છે અને આ સાયબર ક્રાઇમ રિફંડ યુનિટ એક પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારી દ્વારાની અધ્યક્ષતામાં આની રચના થઈ છે. દરેક પોલીસ સ્ટેશનમાંથી બે લોકો આની સાથે જોડાયેલા છે અને સંલગ્ન નામદાર કોર્ટની સાથે બધા લોકો લાયઝન કરીને વધુમાં વધુ રિફંડ થાય તેના માટેના પ્રયત્નો હાથ ધરશે. તેનો એક આપણે ચિતાર લઈએ તો 2023ના વર્ષના ટોટલ આપણે 3.5 કરોડ જેટલી રકમ રિફંડ અપાવી હતી, જ્યારે 2024ના વર્ષના 7 મહિનાની અંદર જ તે આંકડો જે છે એ 3,80,00,000ને પાર પહોંચી ગયો છે. સામે પક્ષે જે અરજીઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. જે આપણે અવેરનેસના કાર્યક્રમો કરી રહ્યા છીએ તેના કારણે થઈને લોકો જાગૃત બની રહ્યા છે. કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર કોલ કરીને તેની માહિતી પણ આપતા થયા છે અને તેના કારણે જે સાયબર ફ્રોડસ્ટર્સ છે તેની ઉપર અંકુશ લાવવામાં એક અમારા લોકોને એક મદદ પણ મળી રહી છે. અરજીઓના વ્યાપની વાત કરીએ તો 2023ના વર્ષમાં ટોટલ 7,783 અરજીઓ આવી હતી, જ્યારે આ વર્ષમાં 7 મહિનાની અંદર જ 7,000થી વધુ અરજીઓ જે છે એ આપણા દ્વારા આપણે સ્વીકારવામાં આવી છે રાજકોટ શહેર પોલીસ દ્વારા. તે ઉપરાંત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જે મોબાઈલ ફોન્સ જે છે જે લોકોના ગુમ થઈ જતા હોય છે અથવા ચોરી થતા હોય છે તે પરત અપાવવાની કામગીરી પણ હાલ શરૂમાં છે. 2023ના વર્ષમાં ટોટલ 583 જેવા મોબાઈલો પરત અપાવવામાં આવ્યા હતા અને આ વર્ષે પણ આ છેલ્લા 7 મહિનામાં 400થી વધુ મોબાઈલ જે છે તે જે મોબાઈલ ધારકો છે જેને પરત આપવામાં આવ્યા છે. તેના માટે થઈને જે ઓનલાઈન CEIR કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટનું એક પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જે માહિતી અપલોડ કરવામાં આવે છે કોઈપણ મોબાઈલની, તો એ અપલોડ થયા બાદ જ્યારે પણ તે મોબાઈલ એક્ટિવેટ થાય છે તો તુરંત જ એની માહિતી લો એન્ફોર્સમેન્ટ એજન્સીને મળતી હોય છે. તો આ પણ લોકો આ ફેસિલિટીનો પણ વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. હાલ રાજકોટ શહેરની અંદર જે સાયબર ક્રાઇમનો વ્યાપ વધી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એક રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સરની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ રાખીને તેમના માર્ગદર્શન હેઠળ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સિગ્નેચર કરવામાં આવ્યું છે કે જેમાં એક વેલ્યુ એડેડ કોર્સ તરીકે સાયબર એજ્યુકેશનનું એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે જે ટોટલ 30 કલાકનું હશે અને 2 સેમિસ્ટરની અંદર 15 કલાક માટે થઈને સાયબર ક્રાઇમનો એક અભ્યાસક્રમ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આખો બનાવવામાં આવ્યો છે, ડિઝાઇન કરવામાં આવ્યો છે, તે વિદ્યાર્થીઓને તેનો અભ્યાસ કરાવવામાં આવશે અને તે આખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે તેને આ લાગુ પડશે અને આ એક વેલ્યુ એડેડ કોર્સ હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીનો જે ભાગ હોય એ તેના માટે થઈને એક્સ્ટ્રા ક્રેડિટ પોઈન્ટ્સ અને માર્ક્સ પણ જે વિદ્યાર્થીઓ આ કોર્સ લેશે તેને મળશે. 7 મહિનામાં આપણે એકાઉન્ટ રાજકોટના આપણે કેટલા થઈ શક્યા છે?
રાજકોટના એકાઉન્ટ અલગથી કે રાજકોટ શહેરના જ કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા છે એ રીતે આપણે આંકડો ન લઈ શકીએ, પણ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જેટલા અકાઉન્ટ ફ્રીઝ થયા છે તો તેનો આંકડો જે છે એ આપણે 2000થી વધુ એકાઉન્ટ અલગ અલગ રીતે ફ્રીઝ કરેલા છે, કે જેની અંદર આપણે જે રાજકોટ શહેરના પણ હોઈ શકે છે, રાજ્યના પણ હોઈ શકે છે અને દેશના અન્ય રાજ્યોના કે જે જગ્યાએ પૈસો ગયો છે તેના પણ હોઈ શકે છે. બેંક સાથે કોઈ પોલિસી નક્કી થઈ હશે ને? બેંક સાથે કોઈ પોલિસી? શું પોલિસી? આ બેંક આ રીતના કોઈ ટ્રાન્ઝેક્શન તાત્કાલિક વિડ્રોલ કરીએ તો એ પહેલા પણ આ અમાઉન્ટ રોકી શકે એ મામલે કંઈ? એટલે આની અંદર પદ્ધતિ એ છે કે કોઈપણ વ્યક્તિ જેટલું સ્પીડમાં 1930 પોર્ટલનો ઉપયોગ કરીને એની સાથે ફ્રોડ થાય એ સાથે તરત જ જાણ કરે તો એ સાથે જ તે એક ઓફિશિયલ NCRP પોર્ટલ ઉપરથી જે તે સંલગ્ન બેંક અકાઉન્ટ હોય તેને ફ્રીઝ કરવા માટે થઈને મેલ જતો હોય છે અને બેંક્સ દ્વારા તાત્કાલિક એને ફ્રીઝ અથવા લિયન કરવામાં આવતું હોય છે કે જેથી કરીને પૈસો જતો અટકી શકે. એટલે આની અંદર એ જ વસ્તુ છે કે આપની સાથે ફ્રોડ થાય ત્યારબાદ કેટલું ઝડપથી આપ ઇન્ફોર્મ કરો છો તે પ્રમાણે આપના પૈસા જે છે એ આગળ જતાં બચાવવામાં મદદ મળી શકે છે. 3 કરોડ 80 લાખ આપણે 3 કરોડ 80 લાખ રિકવર આ રિફંડ આપણે અપાયું ટોટલ ગયા છે કેટલા ફ્રોડ કેટલા રૂપિયા? ફ્રોડની અમાઉન્ટ પણ ઉત્તરોત્તર વધતી જાય છે. આશરે ગયા વર્ષની વાત કરીએ તો 35 કરોડની આસપાસ જેટલું ફ્રોડના પૈસા ગયેલા હતા અને તે ઉપરાંત આ વર્ષે પણ 35 કરોડની આસપાસ ઓલરેડી 7 મહિનાની અંદર 35થી 36 કરોડ રૂપિયાનું ફ્રોડ થઈ ચૂક્યું છે. આ પૈસા જે છે એની અંદર જે અમે જે વાત કરી આપને એ જે બેંકના ખાતા ધારકને પરત મળી ગયા એની વાત છે. તે ઉપરાંત નામદાર કોર્ટની અંદર પણ અમે લોકોએ રિપોર્ટ કર્યા હોય, તેનો ઓર્ડર મળ્યો હોય અને એ રીતે ફ્રીઝ થયેલા હોય એવા 3 કરોડ 87 લાખ જેટલા બીજા અન્ય ફ્રીઝ થયેલા પડ્યા છે કે જે આગામી દિવસોમાં કોર્ટ ઓર્ડર થઈ જશે તો આપણે જે તે ખાતા ધારકને ધીરે ધીરે પરત અપાવીશું. આની અંદર અગેન એ વસ્તુ એ છે કે જે 2023ના વર્ષના જે ખાતામાં જે પૈસા ગયા હશે એમાંથી જેટલા ફ્રીઝ થઈ ગયા હશે કે જે લોકો ઝડપથી રિપોર્ટિંગ કરવાના કારણે તો એ ઉત્તરોત્તર ધીરે ધીરે પરત મળતા જશે. એટલે આંકડો 2023ના રિફંડનો આંકડો પણ આગામી દિવસોમાં ધીરે ધીરે વધશે. ખાસ કરીને આની અંદર જે ફ્રોડની જે બાબત હોય છે તેમાં એક આપને એ જ જણાવવાનું કે ફ્રોડ આપની સાથે થઈ રહ્યું છે એની એ સમજ ઝડપથી થાય એ જરૂરી છે. ગઈકાલના જે કિસ્સાની વાત કરીએ જેની અંદર એક વ્યક્તિ દ્વારા 26 લાખ રૂપિયા ફ્રોડમાં ગયા છે, પણ તે કંઈ એક સાથે નથી ગયા. એ ધીરે ધીરે છેલ્લા 3-4 મહિનાની અંદર પૈસા એ પર્ટિક્યુલર ખાતાની અંદર જમા કરાવે જતો હતો અને એને એમ હતું કે આની અંદર મને વળતર મળી રહ્યું છે અને એ રીતે એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બન્યા હતો. તો આ કિસ્સાની અંદર જે અગાઉ પૈસા ગયેલા હોય તેને રિકવર કરવું કોઈપણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી માટે અત્યંત કઠિન બનતું હોય છે. જેથી કરીને જેટલું ઝડપથી આપ આ વસ્તુને સમજી શકો તેટલું અમે વધારેમાં વધુ આપની સહાયતા કરી શકીએ. સર, કોર્ટમાંથી ઓર્ડર કઈ આવ્યો કે પોલીસે વધુ ખાતા ફ્રીઝ કર્યા છે અનફ્રીઝ કરવા? કોર્ટમાંથી એવો કોઈ ઓર્ડર નથી. આ પોલિસીના ભાગરૂપે DG સર દ્વારા નક્કી કરવામાં આવે છે. ઓનલાઈન જે અત્યારે ગેમિંગ ચાલી રહી છે એના પણ ફ્રોડના કિસ્સામાં સામેલ થવું? ઓનલાઈન ગેમિંગ અને ફ્રોડ મતલબ ઓનલાઈન ગેમિંગમાં જે રીતના ફ્રોડ થાય છે તેના કેટલાક કિસ્સાઓ કસીનો હોય એવા ઓનલાઈન અત્યારે ગેમ રમાડવામાં આવે છે, કેટલાક રૂપિયા પડાવી દેવામાં આવે છે. એટલે ઓનલાઈન ગેમિંગ જે છે એ ઓનલાઈન ગેમિંગ જે છે એ અલગ વસ્તુ છે, ઓનલાઈન જુગાર અલગ વસ્તુ છે. જ્યારે ઓનલાઈન જુગાર કોઈ વ્યક્તિ રમતો હોય છે અને એને લગત જે પૈસાના ટ્રાન્ઝેક્શન થયા હોય છે, જુગાર ધારાનો જે કેસ જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે એને લગત જે ખાતા હોય એની સાથે સંલગ્ન કાર્યવાહી પોલીસ જે તે આયોગ દ્વારા કરવામાં આવતી હોય છે.